ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે ત્યારે જામનગરમાં ફાયરની ટીમે મોરચો સંભાળ્યો છે। એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો। જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને એક ટીમે 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। જામનગર ફાયર વિભાગની 10 ટીમો શહેરના વિવિધ વોર્ડમાં અને રાજકોટથી આવેલી એનડીઆરએફની ટીમ લોકોને પાણીમાંથી બહાર કાઢી રહી છે। સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા છે, જેમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામનો સમાવેશ થાય છે। જામનગરમાં એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો। એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા પર અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ફાયરના જવાનો અને એનડીઆરએફના જવાનો લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે, રેસ્ક્યુ કરી રહ્યા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, કયા વિસ્તારમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કેટલી ટીમો જોડાઈ છે? બિલકુલ, જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેમાં પણ ગત રાત્રિથી વરસાદનું જે રીતે જોર વધ્યું છે અને જામનગર શહેર છે તે સૌથી વધુ પ્રભાવિત થયું છે। ત્યારે જામનગર શહેરમાં ફાયર અને એનડીઆરએફના ટીમોના જવાનો છે તે સતત લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે। ફાયરની 10 ટીમ અને એનડીઆરએફની એક ટીમ દ્વારા અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી અને તેઓને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે। હજુ પણ જામનગર જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર બીકે પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી સહિતની ટીમો છે તે સમગ્ર શહેર અને જિલ્લાની શું પરિસ્થિતિ છે તેના પર સતત નજર રાખી રહી છે અને જરૂરી સૂચનાઓ છે તે આપી રહી છે। જ્યારે જરૂર પડશે ત્યારે એનડીઆરએફ ઉપરાંત આર્મી અને એરફોર્સની ટીમોની મદદ છે તે પણ લેવામાં આવશે। જી રવિ, આભાર આપના તમામ માહિતી બદલ। તો જામનગરમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। સતત 2 દિવસથી વરસતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે।